નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. નેપાળ તથા ભારતમાં અનેક જગ્યાએ ભૂકંપના તીવ્ર આંચકા. નેપાળમાં મોટી જાનમાલની હાનિ. ભારતમાં અનેક જગ્યાએ પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો. ભચાઉમાં પણ ભૂકંપનો આંચકો. ઠેર ઠેર ભયનું વાતાવરણ. નેપાળમાં આજે 11:40 7.05 તથા 12:17 7.34 રિક્ટર સ્કેલના આંચકા નોંધાયા હતા. 8 વખત ભૂકંપના ઉપરા છાપરી આંચકાથી નેપાળમાં અફડાતફડી મચી ગઈ છે. અત્યાર સુધી 100થી વધુ લોકોના મૃત્યુના અહેવાલ પ્રસારિત થયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાઠમંડુથી 80 કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકા કુલ 2 થી 3 મિનિટ ચાલ્યા હોવાનું બહાર આવ્યું છે. જનકપુરમાં જાનકી મંદિરને ભારે નુકસાન થયું છે. કાઠમંડુ એરપોર્ટ બંધ થઈ ગયું છે. નેપાળમાં મોબાઈલ સેવા ખોરવાઈ ગઈ છે. હિમાલયમાં ભૂસ્ખલન થતાં પર્વતારોહકોના બેઝ કેમ્પ નષ્ટ થયા. ભારતના વડાપ્રધાને તાકીદની કેબિનેટ મીટિંગ બોલાવી છે અને નેપાળને શક્ય તમામ સહાયનું આશ્વાસન આપ્યું છે. એનડીઆરએફની 3 ટીમ નેપાળ જવા માટે રવાના થઈ છે, જ્યારે વાયુસેના નેપાળના કોઈ હવાઈ મથકે ઉતરવા કોશિશ કરે છે. નેપાળમાં એક બિલ્ડિંગ નીચે 400 લોકો દબાયાની આશંકા છે. અનેક ગલીઓમાં બિલ્ડિંગો ધરાશાયી થતા ગલીઓના સાંકડા રોડ બંધ થઈ જતા એમ્બ્યુલન્સ, અગ્નિશામક દળ વગેરે સેવાઓ પહોંચી શકતી નથી. ભારતની વાત કરીએ તો ભારતમાં ઉત્તર પ્રદેશમાં 7 તથા બિહારમાં 9 લોકો માર્યા ગયા છે. યુપીના બારાબંકીમાં 2 લોકોના મોત નોંધાયા છે. આગ્રામાં ભૂકંપથી ઇમારતો ધરાશાયી થઈ છે. ભારતમાં દિલ્હી, બિહાર, યુપી, ઝારખંડ, રાજસ્થાન તથા ગુજરાતમાં આંચકાનો અનુભવ થયો છે. ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, અરવલ્લી અનેક જગ્યાએ ભૂકંપના આંચકાની અસર થતાં લોકો ગભરાઈ ગયા છે. ભચાઉમાં 3 પોઈન્ટના રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો છે. 2001માં કચ્છના 7.7ના રિક્ટર સ્કેલનો ભૂકંપની યાદ અપાવે તેવા તીવ્ર ભૂકંપમાં ખૂબ જ મોટી જાનમાલની ખુવારીની આશંકા સેવાઈ રહી છે. નેપાળમાં તો વ્યાપક ખુવારી થઈ છે. ભારતમાં પણ અહેવાલ મળી રહ્યા છે. આ બાબતે હવામાન શાસ્ત્રી राकेश कुमारे जણાવ્યું કે मैग्नीट्यूड के हिसाब से ये बोला जाता है कि 7.5 मैग्नीट्यूड का भूकंप आया है नेपाल में ना. उसका जो लोकेशन जो है हमारा लामजुम करके वो है शहर वहाँ पे नेपाल में, वहाँ पे है इसका सेंटर. तो इसका जो डेप्थ है, जो पृथ्वी की गहराई है पृथ्वी में, इसकी 10 किलोमीटर है. उसकी जो सेंटर था 10 किलोमीटर नीचे था और जो इसका टाइम था सुबह 11:41 और 25 सेकंड पर भारतीय समय अनुसार 11:41 और 25 सेकंड पे आया है. એ રીતે હજુ આ અહેવાલ પ્રાથમિક છે. થોડા સમય બાદ હજુ ભયાનક તસવીરો બહાર આવશે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ऑफिस ब्लाइंड्स, मच्छरदानी, मोटराइज्ड कर्टन, ब्लैंकेट, कंफर्टेबल पिल्लो, डोरमेट, ब्रांडेड बेडशीट, बेड रनर एंड बेड कवर, नेपकिन्स, टॉवेल्स અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. આર્ટિસ્ટ મનોજ સોની એન્ડ ગ્રુપ દ્વારા લાઇન્સકેપ ઓફ સ્કેચરનું આર્ટ એક્ઝિબિશન આજે ખુલ્લું મુકાયું. 2 દિવસ આ પ્રદર્શન જોઈ શકાશે. ભુજમાં મનોજ સોની કલાની સાધના કરી રહ્યા છે અને અનેક વિદ્યાર્થીઓ લાઇન સ્કેચ દ્વારા ચિત્રો બનાવવાનું શીખી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓના ચિત્રોનું એક પ્રદર્શન આજે મનીષ બારોટે વિજયરાજજી લાઇબ્રેરી મધ્યે ખુલ્લું મૂક્યું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાના ચિત્રોનો પરિચય આપ્યો. હું સ્કેચ છેલ્લા 2 વર્ષથી કરું છું. આ સ્કેચ એવું કહેવા માંગે છે કે એક પિતાનો પ્રેમ છે એની દીકરી માટે, એને રૂપિયા આપી અને પૈસા રૂપીઝ આપીને એને પ્રેમનો
વહાલ કરે છે એવું દર્શાવવામાં આવ્યું છે આ ચિત્રમાં. આપણે આ ચિત્ર માટે કચ્છની કલાને પ્રદર્શિત કરીએ છીએ. આપણા કચ્છીઓ માટેનો જે છે, જે આપણી સંસ્કૃતિ છે એના માટેનું આ છે, બધાએ બનાવેલું છે કે ઘરની ગૃહિણી છે એ માત્ર ઘરનું જ કામ નથી કરતી, એના દ્વારા બધું આજુબાજુનું બધું કરી શકે છે. સ્વાભાવિકતાથી કરી રહી છે એના મોઢા એના એક્સપ્રેશન પરથી ખબર છે. આ એક છોકરી જે બેઠી છે એના ફેસ પર ઇનોસેન્સ છે, એ જે કેવા એનો ફેસ જે કહેવા માંગે છે એ ભાવ દર્શાવેલા છે એના ફેસ ઉપર. આ તો નાનપણથી જ શોખ છે પણ આમ કામ ધંધાના કારણે મુકાઈ ગયો હતો. આ તો મનોજ સોનીને મળ્યા એના કારણે પાછો વળી ચાલુ થઈ ગયો છે શોખ. એટલે એ ગામડાના વિસ્તારની સ્ત્રી છે, ગામડામાં રહેતી હોય એટલે એક ફોટો છે, એ ગામડાનો ફોટો છે. તે પોતાનો શણગાર વ્યક્ત કરે છે. ઇબ્તિશામ જીલાની. આમાં છે ને તે એની જે એજ દર્શાવી છે મેં, કે કેટલી એજ છે એની, જીવન આખો એનો અનુભવ છે. આ જે રિંકલ્સ પડે છે એના મોઢા ઉપર, એ આખા જીવનનો એનો અનુભવ દર્શાવ્યો છે. વિદિશા હોબી છે, એક સ્કૂલથી છે. આ પ્રસંગે પ્રદર્શનના ઉદ્ઘાટા મનીષ બારોટે જણાવ્યું કે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મનોજ સોની અને તેમના સ્ટુડન્ટો દ્વારા આજરોજ આ ચિત્રનું એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે. ખરેખર બાળકો તેમજ મનોજ સોનીને ધન્યવાદને પાત્ર છે કે તેઓ સ્કેચથી આવા ખૂબ જ સુંદર કૃતિઓ બનાવે છે. મેં તો થોડા દિવસ અગાઉ જ એક કૃતિ બનાવી હતી વિનોદભાઈની. તેઓ પણ ખૂબ એ પેઇન્ટિંગ જોઈને પ્રભાવિત થયા અને ત્યારબાદ એમને ખુદ આપણા MP સાહેબે, મોદી સાહેબ અને એમનું ખુદનું ચિત્ર એમને મનોજભાઈને પેઇન્ટિંગ કરવા આપ્યું હતું. તે પણ તૈયાર થઈ ગયું છે. ખરેખર આજની તારીખમાં પણ લોકો પ્રિન્ટિંગ કરતાં પેઇન્ટિંગને ખૂબ જ મહત્વ આપે છે. એ રીતે 2 દિવસ ચાલનારી ચિત્ર પ્રદર્શની ભુજની કલાપ્રેમી જનતાએ નિહાળી. નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો? છેલ્લા 15 દિવસથી ગટર ખુલ્લી છે. ઢાંકણા માટે નગરપાલિકાને 3 થી 4 વખત ધ્યાન દોરવા છતાં પણ નિરાકરણ થતું નથી. 2 થી 3 વ્યક્તિઓ અહીં અકસ્માતનો ભોગ બની ગયા છે. જવાબદારો લોકોની સમસ્યા દૂર કરવા આગળ આવે તે જરૂરી છે. હરેશભાઈ ગોર, હું વિઠાપરિયામાં છું. સમસ્યા છે, ખાડો છે, 15 દિવસ થયા એમ પડ્યો છે. પરમદી રાતના હોંડાળો પડી ગયો. કાલે મારે ગુડામાં હું પડી ગયો. એને પેલા 2-3 ગાય વાછડી પડી, એને બચાવી. 15 દિવસ 2 અરજી કરી, દાદ નથી આપતા. જેને જે આ ઢાંકણા નથી, ઢાંકણા નગરપાલિકા પાસે ઢાંકણા નહોતા, અમે ક્યાં કોને ફરિયાદ કરીએ? સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન, સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું: નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ, હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9989890000, દિલીપભાઈ 942661 Our website www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું: સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 942801.
અબડાસા તાલુકાના ભાચુંડા ગામે શ્રી રાજરાજેશ્વરી મોમાઈ માતાજીનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉમંગભેર ઉજવાઈ રહ્યો છે. હજારો ભાવિકો આ મહોત્સવમાં પધારી અને પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. ઉધવરામ બાપાની વાત હોય કે આમાં આશાપુરાની વાત હોય પદયાત્રી, ત્યારે ભાનુશાલી સમાજ સતત સક્રિય. ત્યારે આજે ભાચુંડામાં મોમાઈમાનું જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે અગ્રણી તરીકે કેટલી ખુશી થાય છે. શું નામ તમારું? મારું નામ બુધિયા ભગત. નામ બુધિયા ભગત. મારું નામ જેઠાલાલ વેરસી ભાનુશાલી. ગામ કયું મૂળ તમારું? અને મૂળ ગામ આ જન્મભૂમિ જે પટાગઢમાં ઉભા છો એ મારી જન્મભૂમિ છે. વાહ, સરસ. અને ઘણા સમયથી ભાનુશાલી સમાજ નહીં, આ માનવ મહેરામણ સમાજ થઈ ગયો. હવે આજે શક્તિ સ્વરૂપે આટલા મોમાઈમાં બિરાજશે એનો ખૂબ ખૂબ અને અત્યારે મોંઘેરા મહેમાનો અમારા પટલાગઢમાં મોમાઈ માતાના દરબારમાં પધાર્યા છે એનો ખૂબ ખૂબ બાજુના સર્વસ ગામ એનું હાર્દિક સ્વાગત કરે છે. રણજીતસિંહ પ્રભાતસિંહ ઝાલા, ગામ કારોલ, ગામ કારોલ, તાલુકો લીમચુડા. કેટલી ખુશી થાય છે ભાણુભાઈ? મારા ભાણે જે કઈ કાર્ય કર્યું છે એની અંદર હું ખૂબ ખુશ છું અને સમાજ આખો ખુશ છે. એ સિવાય માં જગદંબા જે આખા કુળની માં જગત જનની કહેવાય અને જગત જનનીએ જે આજે એમને પ્રેરણા આપી છે કરણસિંહ, પૃથ્વીરાજ, અનિરુદ્ધસિંહ, એને હું ખૂબ આભારી છું અને સમાજ પણ ખૂબ આભારી છે. એટલી મારી અપેક્ષા છે અને આવા નવા કાર્ય કાયમ માટે કરતા રહે એવી મારી ઈચ્છા છે. રણવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા. ભાચુંડા કેટલી વખત આવવાનું થાય છે? હા, મારું વર્ષમાં તો એક વાર થાય, વધુ કદી એમ તો બહુ થતું નહીં, પણ હા. એવું લાગે છે કે મોટા બાપુનું સપન હવે પૂરું થયું છે, બરોબર છે? મોટો બાપુનું સપન પૂર્ણ થયું છે, કેટલી ખુશી થાય? ઘણી ખુશી થાય. હવે બહુ અમને આમ બહુ ખ્યાલ નતું કે મંદિરની પ્રતિષ્ઠા આવી મોટી બી થઈ શકે. અમે જોયું તમારું પોતાનું ગામ છે એ તમને ખ્યાલ હતું? હા, એ તો ખ્યાલ હતી. કેવું લાગે છે આજે અમારા ગામને આમ કંઈક લોકો બાજુના બી ગામો આજે વખણા. હા, દીકરીઓ પણ આવી. હા, ખુશી થાય બહુ. શું છે આપને? શંકરલાલ માધુજી અંબલ. જી, આપ મુંબઈ છો અત્યારે? અત્યારે મુંબઈ છે. ભાચુંડા સાથે શું સંબંધ છે તમારો? ભાચુંડા સાથે અમે રહેવાસી બધા અહીંયા ભાચુંડા જ છે, અમારું ગામ છે. વેરી ગુડ. કેટલું ખુશી થાય છે હવે શંકર ભગવાન સાથે શક્તિ અને શક્તિનું અહીંયા અવતરણ? અમને તો બહુ ખુશી થઈ છે. અમને તો આ પ્રોગ્રામ અમને જયારે ખબર પડી ને ત્યારથી અમને એટલી ખુશી થઈ છે કે અમે 25 તારીખ સુધી અહીંયા રહેવાના છીએ. આપણે મંદિર વિશે વાત કરશું તો મંદિર પહેલા શું હતું ને અત્યારે જે બન્યું છે એ મંદિર વિશે થોડીક વાત. માતાજીનો હુકમ થયો હશે. અમને શાસ્ત્રીજી એ બહુ સરસ રસ્તો બતાવ્યો કે જો શાસ્ત્રોક અનુસાર મંદિર બનાવવું હોય તો એમાં લોખંડનો ક્યાંય પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. એના માટે એમણે અને અમારા એક કુંવરજીભાઈ કરીને હતા જે મંદિરનો જ કામ કરે છે કે બંસીપાલ પથ્થર એવો છે કે જે પૂજામાં બી વપરાય. બંસીપાલ પથ્થર, અને એનો જો આપણે મંદિર બનાવીએ તો વિશેષ થશે, એનું મહત્વ બી વધશે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. ભુજના કોડકી રોડ પર આવેલા માલધારી નગરમાં એક નહીં અનેક સમસ્યાઓ જોવા મળે છે. જવાબદારો આ વિસ્તાર પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે. માલધારી નગરમાં 70 ઘરો આવેલા છે. હાલમાં પીવાના પાણી માટે માત્ર 2 નળ આવેલા છે. પાણી નિયમિત તો નથી, પણ તેની સાથે સાથે રાત્રિના પાણી ગમે ત્યારે આવે છે. આ ઉપરાંત વર્ષોથી અહીં રસ્તો બન્યો નથી. ચારે તરફ રેતીના ઢગલાઓ જોવા મળે છે. સ્થાનિકોના વાહનો પણ જઈ શકતા નથી. નગરપાલિકાને રહેવાસીઓએ અનેક વખત રજૂઆતો કરી છે, પણ કોણ જાણે સમસ્યાનું નિરાકરણ આવતું જ નથી, જે એક ગંભીર બાબત કહી શકાય તેમ છે.
વોર્ડ નંબર 1 માં આવતા આ વિસ્તારના નગરસેવકો લોકોની સમસ્યાને ધ્યાને લે તેવી માંગણી સફર સંસ્થાના વર્ષાબેન બડિયા, કાસમ સુમરા, ઇબ્રાહીમ ખેર મામદ, વસાયા સુમાર, કાનાભાઈ ભરવાડે કરી છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. અમારો પાણીનો બહુ પ્રોબ્લેમ છે. પાણી સાતર પાણી આવતો જ નથી. સમૂળો 4-5 દી પાણી આવે તેમાં પણ અમે રાતના પાણી ભરી અમને બહુ એકદમ હેરાન થવું પડે. નથી અમારા કને લાઇટ, નથી અમારા કને રોડ, કાંઈ નથી ને બાયું પાણી ભરવાને આવે તો રાતનો અમને બહુ તકલીફ પડે છે પાણી માટે. અને અમારી કોઈ અરજી દઈ છે તો અરજી કોઈ સાંભળતું છે નહીં. કેટલી અમે અરજી દઈ તો માલધારી વાસની કોઈ અરજી સાંભળવા તૈયાર નથી થતો ને અમે કેટલા દુઃખી થાય છે. અહીંયા કોઈ અમારી પરિસ્થિતિ જોતું નથી અત્યારે હાલની તારીખમાં. અમારા ઉનાળા ટાણે અત્યારે અમારા માલધારી વાસમાં 70 જણાની વસ્તી છે. પાણી અહીંયા આવતું નથી. 4-5 દિવસે પાણી આવે છે. માણસોને તો પણ તકલીફ પડે છે, પણ ચોપા પણ અમારા તરસ્યા રહે છે. એને ગાયોવાળા બકરીઓ બધા તરસ્યા રહ્યા છે. પાણીની પણ સમસ્યા બહુ છે. રાતના પાણી આવે છે, રાતના પાણી ભરાતું નથી. બાઈ માણસ સવારના ઝઘડા કરે છે પાણી માટે. મારું નામ કાસમ. કાઉન્સિલર ચૂંટણી આવે તો અમારે એમ કે છે તમને શું અહીંયા તમને તકલીફ છે તો આપને કે છે, આપણે એને બતાવી છે. અમને રસ્તાની છે, પાણીનું પ્રોબ્લેમ છે, રસ્તાનો રોડ લાઇટનું છે, એને બધું સાંભળી જાય પછી કે ભલે તમારા કામ બધું થઈ જશે. એને પછી ચૂંટાઈએ એટલે પછી અમારી કોઈ પૂછા કરે નહીં. પછી એને કહીએ તો આ ભાઈ થઈ જશે, ખાલી એમ કહી દે. આમાં અરજી લેખી આવી નથી. આ અરજી જો અમે 2014 નાખી હતી, પણ એ અરજી 3 વખત નાખી તો હું પોતે નાખી, પણ કોઈ સમસ્યા અમારી જોડા નથી. આ ગટર લઈને આવી, અડધા સુધી આવી, અડધામાં મૂકીને હાલે કે પછી આવશે એવી રીતની કોઈ આવે નહીં. St. Thomas English Medium School. Admission open for Playhouse Nursery, Junior KG, Senior KG. Our fees only 1 month of nursery 400 rupees, Junior KG 500 rupees, Senior KG 600 rupees only. Our facility of moral and ethical teaching, personal care and special attention to each students, co-curricular activities, excellent playground for the children to develop their physical faculties, well-occupied computer room, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. In Kutch region, we have 2 schools. One is in Gandhidham and the second one is in Bhuj. Give a better and academic excellency and quality of education with an affordable expenses. Good education and rich values together frame a good human being. सेंट थॉमस स्कूल का मेन एम ये है और लोअर क्लास और मिडिल क्लास बच्चे लोग, मिडिल क्लास का फैमिली का बच्चे लोग को भी और अच्छा एजुकेशन देना, ये हमारा मेन एम है. हमारे स्कूल में कोई एडमिशन फीस नहीं है और फीस का स्ट्रक्चर भी बहुत कम है. Managed by Western India Zonal Assembly, Mumbai. Address Yaks Temple Road, Madhapur, Bhuj. Mobile number 95376155564 9825991302. આજે ભુજ ખાતે શૈક્ષણિક તથા વહીવટી સેમિનાર માધ્યમિક શિક્ષક સંઘો તથા વહીવટી કર્મચારી સંઘ દ્વારા યોજાયો, જેમાં શિક્ષકોને લગતા તથા વહીવટી પ્રશ્નોની ચર્ચા થઈ. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત જિલ્લા કક્ષાનો તમામ સંઘોના ઉપક્રમે સેમિનાર યોજાયો, જેમાં કચ્છ જિલ્લા બિન સરકારી આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, બિન સરકારી માધ્યમિક શિક્ષક સંઘ તથા વહીવટી કર્મચારી સંઘના ઉપક્રમે આ સેમિનાર યોજાયો. આ પ્રસંગે રમેશભાઈ પટેલ, મહામંડળના પ્રમુખ તથા માધ્યમિક સંદેશના ભરતભાઈ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષક સંઘો તરફથી વિગતો આપતા જણાવવામાં આવ્યું કે આ એક એવું સંમેલન છે કે કચ્છની અંદર 4 સંઘો એક સાથે બેસીને પોતાના પ્રશ્નો ચર્ચા નથી. મોટે ભાગે જો 4 સંઘો એક સાથે બેસીને જો પ્રશ્નો ચર્ચે તો લગભગ 90% પ્રશ્નો ઓછા થઈ જાય અને બહુ સારી રીતે શિક્ષણ કાર્ય થઈ શકે. એ રીતે કચ્છમાં પ્રથમ વખત આવા સેમિનારનું આયોજન થતા સમગ્ર ગુજરાતને નવી રાહ ચિંધાઈ છે. Sri Swaminarayan Hospital Diagnostic and Treatment Center, Health Checkup and Health Counseling, Dr. Jagdish Halai, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર,
ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેઝમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. સમસ્ત કચ્છી રાજગોર મોતા પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત નવાહન જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. આજે પોથી યાત્રા ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ. સમસ્ત કચ્છી રાજગોર મોતા પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત નવાહન જ્ઞાન યજ્ઞનો આજથી તારીખ 25/4/2015 મંગલાજધામ મસ્કામાં પ્રારંભ થયો. આજે પ્રથમ દિવસે પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિદાસજી, ગુરુ શ્રી લક્ષ્મીદાસજી રવિભાણ આશ્રમ મોટી વિરાણીવાડાના હસ્તે કરાયું. ત્યારબાદ કથાનો પ્રારંભ થયો. કથાના વ્યાસપીઠ ઉપર અશ્વિનકુમાર વી શાસ્ત્રી બિરાજ્યા છે અને આચાર્ય પદે શાસ્ત્રી શ્રી મહેશભાઈ અમૃતલાલ ઠાકર મસ્કા બિરાજમાન છે. સમસ્ત મોતા પરિવારના શક્તિ ઉપાસક, દેવી આરાધક શ્રી ભગવાનજીભાઈ મોતા તથા શ્રી ગૌતમ મોતાએ હાજરી આપી છે. એ રીતે શ્રીમદ દેવી ભાગવત કથા શ્રવણ માટે હજારો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. એટલે સૌને હું અહીંથી મંગળાજમાં સમિતિ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે કચ્છ બહારથી ઘણા બધા બ્રહ્મબંધુઓ આવ્યા છે. સૌની અહીં નોંધ લેવાય છે. માં મંગળાજ પાસે પણ નોંધ લેવાય છે. સૌ ભાઈ બહેનોએ અહીં કથા સાંભળવા આવ્યા તેનો ફરીથી હું મંગળાજમાં મોટા પરિવાર સમિતિ વતી હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરું છું. હા, કથા શબ્દ એવો છે કે આ માં ભગવતીની કથા. મોઢે બોલું માં તો મને બાર પણ સાંભળે અને આ મીઠપની મજા મને કડવી લાગે કાંકરા. વિશ્વની જો સૌથી મોટી યુનિવર્સિટી હોય તો એ માની ગોદ છે. સર, આ આયોજન આમ તો સમસ્ત કચ્છી રાજગોર મોટા પરિવાર, પણ આ કાર્ય એવી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે કે આ કાર્ય સમસ્ત કચ્છી રાજગોર સમાજનું એવું લાગી રહ્યું છે. મોટા પરિવાર તો માત્ર યજમાન છે. કાર્યક્રમની શરૂઆત હું કહું તો અમારા માતાજીના જે ભુવા છે ભગવાનજીભાઈ, એને એવો વિચાર આવ્યો કે આ મસ્કાની ભૂમિ ઉપર જે મંગળાજમાનું મંદિર છે અહીંયા દેવી ભાગવતનું આયોજન થાય. અને એ વિચારે એ મોટા પરિવાર પાસે જ્યારે પોતાનો વિચાર રજૂ કર્યો ત્યારે સર્વ મોટા ભાઈઓએ એના વિચારને વધાવી લીધો. સ્વસ્તિક રેસિડેન્સી, ગાંધીધામ કંડલા એરપોર્ટ નજીક, સર્વે નંબર 261, વરસામેડી, તાલુકો અંજાર. ફ્રી હોલ્ડ રહેણાંક હેતુ માટેના પ્લોટો તથા મકાનો, ડેવલપ થયેલ રોડ, રસ્તા, પાણી તથા ડ્રેનેજ લાઇન ધરાવતા NA થયેલ 7 એકર 32 ગુંઠામાં પાકી બાઉન્ડ્રી સહિત સુવ્યવસ્થિત ટાઉનશીપનું આયોજન. ભૂમિપૂજન તારીખ 26 એપ્રિલ 2015 રવિવાર સવારે 9 કલાકે સાઇટ ઉપર. તારીખ 5/5/2015 પહેલા પ્લોટ બુકિંગ કરાવનારને સ્પેશિયલ 10% ડિસ્કાઉન્ટ સાથે 5 ગ્રામ સોનાનો સિક્કો. મકાન બુકિંગ કરાવનારને ₹50,000નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને સાથે 10 ગ્રામ સોનાનો સિક્કો. રોકાણકારો માટે અન્ય આકર્ષણ, પ્લોટ રજીસ્ટ્રેશનની તારીખ 27 માસ બાદ પ્લોટ ઉપર પ્રતિવાર દીઠ ₹1,000 વળતરની ગેરંટી. વધુ માહિતી અને બુકિંગ માટે સ્વસ્તિક રેસિડેન્સી, શોપ નંબર 16, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 15, સેક્ટર 9, રાજદીપ કોમ્પ્લેક્સ, દેના બેંક સામે, ગાંધીધામ, કચ્છ. સંપર્ક મનોહર કે મિરવાણી, મોબાઈલ નંબર 7874607829, અર્જણભાઈ સી રબારી 9825868276, નીસા એચ મુલચંદાણી 9426451251, ધીરજબા પી ચુડાસમા, ઇફકો 9426215262. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજમાં રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ફિનાઇલ પી લેતા તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ મરિયમબાઈ પીર ઉંમર વર્ષ 35ને છેલ્લા 12 માસથી તેના પતિ હૈદર શાહ ત્રાસ આપતો હોવાનું ભોગ બનનારના મામા ગુલામ શાહ સૈયદે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે જુદી જુદી રાહે તપાસ શરૂ કરી છે. કેમેરામેન કલ્પેશ ગોર. મારું નામ ગુલામ શાહ સૈયદ. મરિયમ મારી ભાણેજી થાય એનું કારણ એ છે, એનો ઘરવાળો છે પીર હૈદર શાહ સૈયદ ગામ કુંડરિયા. એ બીજી ઘરવાળી કરી છે. મારી ભાણેજીથી છેલ્લા જેને લગ્ન કરે તેમ એને સમરૂ ઘરમાં આવવા નથી દેતો, છોકરાઓથી મળવા નથી દેતો. ને વારંવાર જ્યારે પણ ઘરે જાય ત્યારે એને ધમકી આપે કે અહીંયા આવજે નહીં, ને મારી નાખશું. 2-3 ફેરા દવા પણ પીધી છે, પણ એને પ્રાઇવેટમાં દાખલ કર્યો હતો. હમણાં અમે લોકો અહીંયા ડાયરેક્ટ જનરલમાં ખણી આવ્યા. શેના માટે? કે એને હક્કને ન્યાય મળે. પરમ દિવસ પોલીસ કેસ કરવા માટે ગયા હતા તો પોલીસ પણ ત્યાં અરજી લીધી અને એના પાછળ કોઈ તપાસ થઈ નહીં. એની કોઈ જાતની તપાસ કરવામાં આવી નહીં પોલીસ તરફથી. પણ ત્યાં અરજી કરી, મહિલા કોન્સ્ટેબલ આવ્યા હતા પણ ત્યાં કોઈ ફરિયાદ બરિયાદ લીધી નહીં, અરજી લઈને રાખી દીધી. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ભુજ શહેરના સરપટનાકા બહાર રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી. પ્રાપ્ત વિગતો મુજબ ભીલવાસમાં રહેતી 23 વર્ષીય બીનાબેન જગદીશભાઈ ભીલે સવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોએ પોલીસને કરતા તે સ્થળ પર દોડી આવી હતી. હદભાગીએ જિંદગીનો અંત કયા કારણોસર આણ્યો છે તે જાણવા માટે પોલીસે તેણીના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.